બોલો ભાઈ, તમારો કેસ તો વાંચીને રૂવાડા ઉભા થઈ જાય એવો છે. બહુ અઘરો કેસ છે. બોલો, શું તકલીફ છે? હવે એ કેસમાં બે અમારા પ્રશ્ન એવા છે. કેસમાં બે પેલો સર્વે એક નંબર. પછી એકની વાત કરો. પેલા એક કેસની વાત કરો. હા, લેન પેલો ગેમિંગ વાળો કેસ પછી ગયો, પેલા આગલો કેસ ગયો. હવે એમાં મારે તમે નેટવર્કમાં નથી, અવાજ નથી આવતો બરાબર. ના, નેટવર્કમાં જ છું. બોલો. અવાજ આવી ગયો છે? હા હા, આવી ગયો. હાલો. હવે મારે ઈ એક 382 સર્વે નંબર રહ્યો ને, એમાં 1 એકર ને 11 ગુંઠા જમીન છે અને એમાં ગામ પડખે હોવાથી એમાં બધામાં મકાન બની ગયા છે ભરવાડ સમાજના. કોઈ વ્યક્તિનું નામ ન બોલો, સમાજનું નામ બોલો. નહીં? હા હા હા, એક સમાજે મકાન બનાવી લીધા છે. હા, એક સમાજે મકાન બનાવી લીધા. એ તો પેશકદમી કહેવાય. તમે કેસ દાખલ કરો એમાં. લેન્ડ ગ્રેબિંગ એમાં જ કરી છે કે બીજામાં કરી છે? લેન્ડ ગ્રેબિંગ આ કેસમાં જ કરી છે, બીજા કેસમાં કરી છે? તમારો અવાજ કેમ કપાય છે? નેટવર્કમાં આવી જાવ પહેલા. હાલો. નેટવર્કમાં ન હો તો મૂકી દો, પછી ફોન કરીએ આપણે. હા સાહેબ, આવ્યો અવાજ? આમ ઘડીએ વળીએ ક્યાંથી હાલશે? આવ્યો કરશો ને ગયો કરશા. હવે વાત થાય છે સાહેબ, હું ધાબામાં ચડી ગયો. હા, બોલો. એટલે ઈ સર્વે નંબરમાં પછી મેં 5 કેસ કર્યા સમાજ માથે સામેના. એટલે ઈવડે એમનો કેસ ચાલુ છે, તો આપણે એમને કીધું વચ્ચે કે આપણે સમાધાન કરી નાખી અને જે એને કરાવીને જે તમારા માથે ખર્ચો ઉતરે પ્લોટ દીઠ મને વ્યવહારે પૈસા આપી દો. એને ક્યાંથી થશે? ખેતીની જમીન ઉપર મકાન પાડવા પડે પછી એને થાય. કાયદા અનુસાર કહું છું. ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય એ પાડવું પડે પછી એને થાય. એમ તો ઘૂસણખોરોને બધાને જો ગવર્મેન્ટ એને કરી દે તો બધે મંડે ઘૂસવા. સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ કરવાનો નિયમ આવ્યો જૂની સોસાયટીનો આવ્યો, 25 વર્ષ પહેલાનો. આજના સોસાયટીને થોડો આપશે એ લાભ. એટલે મકાન એવા 30-25 વર્ષ બધા પાડવા પડે. એને કરવું હોય તો બધા પાડવા પડે. તો આનો બીજો રસ્તો સાહેબ શું? કઈ નહીં, કેસ ચલાવો, એને ખાલી કરવું પડશે. લેન્ડ ગ્રેબિંગ કરો ને, લેન્ડ ગેમિંગમાં ખાલી કરવું પડશે એને. એવું કરવું પડશે? હા, ચોખ્ખી ઘૂસણખોરી કહેવાય. લેન્ડ ગેમિંગ કરી છે તમે, કેટલે તબક્કે પહોંચી? ના, લેન્ડ ગ્રેબિંગ નથી કરી. આમાં દીવાની કેસ ચલાવ્યો આપણે. પેલા તમને કોઈ સલાહ ન આપી કે લેન્ડ ગ્રેબિંગ કરી નાખો એમાં? પણ ત્યાં લેન્ડ ગ્રેબિંગ નો દાવો નતો. આ એટલા વર્ષ લાવવાનો પહેલાનો ચાલે છે. ઓકે. હજી થઈ શકે કે નહીં? તમારા વકીલની સલાહ લ્યો ને. એવું કરું ને? હા. આ તો અઘરો કેસ કહેવાય. કઈ કોઈ વ્યક્તિ કોઈનામાં ઘૂસી જાય ને, આખો સામૂહિક રીતે ઘૂસી જાય ને કોઈની જમીન પચાવી પડે એવું થોડું હાલે. આ તો સારી હિંમત કહેવાય તમારી કે આટલા બધા વ્યક્તિ સામે તમે એકલા લડો છો. ના, વેરા વિગોટીની બધું વિગોટીની તમે ભરવી. ભરવાનું જ, આપણે જ ભરવાનું. બાકીની જેટલી જમીનોનો કબજો આપણી પાસે રાખવાનો કે બધી જમીન ઉપર કબજો એનો છે? ના, આખી બધી જમીન ઉપર. એમાં ખાલી 2 પ્લોટ જ મારા રહ્યા, બાકી બધું એમને. એટલે પ્લોટ હતા કે ખેતીની જમીન હતી? ખેતીની જમીન હતી, પણ અત્યારે મકાન ખાલી કરવી પડશે એને. ચિંતા કરો માં. એવું. અને બીજો પ્રશ્ન આપણો ઈ છે, પૂછો. 321 સર્વે નંબર છે ને. સર્વે નંબર બહુ ન બોલો. બીજો સર્વે નંબર એવું બોલો તો હાલે ને. મારે ક્યાં સર્વે નંબર જોવા આવવા છે? ના, બરોબર. બીજો સર્વે નંબર એ છે ને, એમાં સાહેબ હવે પાછા ગામનું નામ ને તમારું નામ ને વિગત નહીં બોલી નાખતા. કઈ વાંધો નહીં. એમાં આ શું કામ એને ભઈલા કે તમારી જેમ દુખિયારા બીજા કોઈની મિલકત કોકે પચાવી પાડી ને તને કામમાં આવે, સમજ્યા? એટલા માટે કહું છું કે આ માહિતી જે છે એ સાર્વજનિક થાય. બોલો આગળ. એમાં મારી જમીનમાં 5 એકર ને 9 ગુંઠાનું ટીપણ હતું અને 1963 થી માંડીને જે ઓલા મારા ભાનીના ભયું ભાગમાં જમીન રહી ને 19 એકર 9 ગુંઠા આવેલી હતી. હવે એમાંથી આ ટીપણમાં કઈક ભૂલના આધારે 5 એકર 9 ગુંઠા હતું અને કબજો અમારો 19 એકર 9 ગુંઠાનો હતો. એમાંથી 5 એકર 9 ગુંઠા અમે 1994 માં વેચાણ કરેલું, વેચી નાખી. હા, અને 5 એકર બાદ થતા 14 એકર રહ્યું ને એ અમારા કબજામાં હતું. પણ આ નવું માપણી નું રિસર્વે થયું ને એમાં ઉડી ગયું માપણી. તો નવી માપણીની વાંધા જે ચાલુ છે ડિસેમ્બર મહિના સુધી. મારા ઓલા ઓડિયો જોયા નથી રમણીભાઈ? બધા જોયા. આપી દો. અરજી આપીને તે અરજી આપ્યા અમારા ગામના થોડા ભૂમાફિયા હોય એમાં મારી જમીનમાં કબજો કરી લીધો કે આ શ્રી સરકાર છે. એટલે કબજો શું કામ કરી લીધો યાર? કબજો તમારામાંથી છૂટવો જોઈએ. એના માટે તમે લેન્ડ ગ્રેબિંગ એના ઉપર કરો. હાલો ને, કબજો કર્યો એના ઉપર. લેન્ડ ગ્રેબિંગ કરી નાખ્યું છે. હા, બસ એ તબક્કે હાલશે તમારું. ઘણી વાર હું લેન્ડ ગ્રેબિંગ નહીં હાલે. તમારા તબક્કા પૂછતો જાઉં હું તમને. પેલો તબક્કો લેન્ડ ગ્રેબિંગ કર્યા પછી મામલતદાર સાહેબ રોજ કામ કરવા આવે, થઈ ગયું. આવી ગયા. પછી પોલીસ સ્ટેશને બોલાવ્યા નિવેદન માટે, નિવેદન આપી દીધું. ચેપ્ટર પ્રાંતમાં વયું ગયું. અહીંયા ગયું પ્રાંતમાં, એને નીકળી ગયું. કેટલો સમય થયો? કલેક્ટરમાં પૂછ્યું. હાલો, કેટલો સમય થયો? હવે 6 મહિના જેવું થઈ ગયું આ કેસ કર્યો. આખો કેસ કર્યો હોય ને. હવે એની પાછળ પડો તમે ઉપર જઈને. કોઈ એડવોકેટ રાખો નહીં કરે એમાં. ના, વકીલ સાહેબ તો રાખેલા જ છે. બસ એમાં ઉપાધિ ન કરો, એમાં કાર્યવાહી આગળ થશે. હા,
એટલે મેં કીધું ધીમા મેં સાહેબ ને, અને એમાં પાછો આ રસ્તો નીકળી ગયો અને રસ્તાનું વળતર અમને કઈ આપ્યું નથી. રસ્તો કયો માર્ગ નીકળ્યો? રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, સ્ટેટ હાઈવે છે, ગ્રામ્ય સડક માર્ગ છે, ડામર રોડ ગ્રામ્ય સડક માર્ગ છે ને? એમાં શું કર્યું ગામ આખાના બધાયનું? એટલે એમાં પછી રસ્તો મારા નીકળ્યો હતો ને, એ સરપંચે પડખેના ખેતર વાળાને લખી આપેલું હતું કે આ રસ્તો આ જમીન જે રસ્તાની રહી ને તમે વાપરો ને, આ રસ્તો કાઢો દો. એટલે મને એવું કઈ લખાણ નતા આપ્યું, એટલે મેં સેટલમેન્ટ કમિશનર ને ઉપર ગાંધીનગર અરજી કરી હતી. એમનો જવાબ આવ્યો હતો, અહીંયા ડિવિઝનલ માં આવ્યો હતો અને કલેક્ટર સાહેબ માં આવ્યો હતો. તપાસ કરવા માટે કીધું હોય ને, તપાસ કરીને ન્યાય આપો એમ કીધું હોય ને, સેટલમેન્ટ કમિશનર બીજો કઈ હુકમ ન કરે. અને આ કલેક્ટર સાહેબે પછી અહીંયા મને જવાબ એવો રજૂ કર્યો કે પ્રાંત અધિકારીમાં મૂક્યું છે, આ દરખાસ્ત આખી મૂકી છે, દરખાસ્ત મૂકી. એટલે અમે અહીંયા ગયા હતા, તો અહીંયા ગયા એટલે મને કીધું કે હજી અમારા વાંચનમાં આવ્યું નથી, 5-7 દી પછી તમે મને આવશે. SSRD નો હુકમ છે ને, એટલે ભીષ્મ પિતામહ નો હુકમ થયો, સમજ્યા? એટલે ભીષ્મ પિતામહ નો હુકમ નીચે ધૃતરાષ્ટ્ર હોય ને, આંખું બંધ રાખે ને તો પણ એને થોડું ઘણું તો પાલન કરવું પડે. મહાભારત જોયું છે ને? હા જોયું. હા, નો પાલન કરે તો વિદુરજી જેવો કોક હોવો જોઈએ કાનમાં ફૂંક મારું, એ વિદુર નું કામ આપણે કરવાનું. એટલે એમાં થશે અમલવારી. એમ તો મેં બધું દોડત કરું હોય, એટલે મેં જરાક સારી હિંમત છે તમારી. થઈ જાય સારી હિંમત રાખી છે તમે. એટલે જ મેં પહેલા કીધું કે તમે દુખિયારા જીવ છો એમ. પણ થઈ જશે, બધું તમારી ફેવરમાં આવશે. ભગવાન ઉપર ભરોસો રાખો, હિંમત હારતા નહીં અને લડો. સાહેબ આમાં મારી પાસે 20-22 એકર જમીન છે, પણ હું અત્યારે ખેત મજૂરી કરું. મારી પાસે કઈ નથી. જોયું મેં સાંભળ્યું આખો કેસ તમારો, કે ભૂમાફિયાઓએ તમને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યા. આપણે એક કહેવત છે, સમજ્યા? ગરીબની જોરું, ગરીબની વહુ ગામ આખાની જોરું, સમજ્યા? અને પાછું આખું ગામ સાહેબ ઇન્ક્વાયરી થઈ જાય. એકલા માણસ છો તમે, તો હિંમત તમારી સારી છે. હિંમત રાખજો અને કાયદા ઉપર ભરોસો રાખજો. ક્યાંય જરૂર પડે ને પરબર ફટાક દઈને પોલીસ સ્ટેશને જવાનું, અને તમારા 2 એડવોકેટ રાખેલા છે, 2 કેસના અલગ અલગ, એને ફૂંક મારવાની, સમજ્યા? એટલે એ તમારી ફેરમાં ઉભા રહેશે. પણ આમ જો આ ગામ આખું રહ્યું ને, અમને ગામ બારા મૂકે, કે જમીન મફતમાં દઈ દો અમને, એમ કે. ના, એમ થોડી મફતમાં દઈ દેવાય. હા, પછી હું બહાર ગામ કામે જવું હતા, હું ગામમાં કામે નથી લઈ જતા. હિંમત રાખો અને લડો એની સામે. તમને તમારા અધિકાર મળશે. કાયદા ઉપર ભરોસો રાખીને લડો. હા, કઈ વાંધો. હા, ભલે ભાઈ. સારું, હાલો ભલે આવજો. હા.